વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર યુનિટ 16 આપણે આબોહવા વિશે જોતા હતા. ગયા યુનિટની અંદર આપણે આબોહવામાં શીત ઋતુ એટલે કે શિયાળાની ઋતુ વિશે જોયું હતું. ત્યાર પછી આપણે આગળ જોઈએ આજે ઉનાળાની ઋતુ એટલે કે ગ્રીષ્મ ઋતુ, માર્ચથી મે. ભારતમાં માર્ચથી મે મહિનાનો જે સમયગાળો હોય છે તે સમયગાળો કેવો હોય છે? ગરમ અને સૂકો, જેના કારણે આપણે તેને ઉનાળાની ઋતુ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે ઉનાળો કહેવાય છે. માર્ચ, એપ્રિલ અને મે મહિના સુધી ભારતમાં જમીનના ભાગો ઉપર સૂર્યના કિરણો લંબ પડે છે. દક્ષિણથી ઉત્તર તરફ ક્રમશઃ પડતા જાય છે. એટલે દક્ષિણ ભારતથી ક્રમશઃ ઉત્તર ભારત તરફ માર્ચ, એપ્રિલ અને મે આ 3 મહિના સુધી ભારત દેશની અંદર સૂર્યના કિરણો છે એ લંબ પડતા જોવા મળે છે. તેથી ભૂમિભાગો વધુને વધુ ગરમ થતા જાય છે અને સતત તાપમાન છે એ ઊંચું જતું રહે છે. હવે શિયાળાના સમય દરમિયાન આપણે જોઈએ કે તાપમાન છે એ સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાના કારણે ઓછું થાય છે. તેના વિરુદ્ધ દિશાની અંદર જોઈએ આપણે તો ઉનાળાના સમય દરમિયાન સૂર્યના કિરણો એકદમ સીધા પડતા હોવાના કારણે કર્કવૃત સુધી સૂર્યના કિરણો સીધા પડે છે, જેના કારણે ભારતની જમીન મોટા ભાગે છે એ ગરમ થાય છે અને તાપમાન છે સતત ઊંચું જતું જાય છે. માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે સૌથી ગરમ હોય છે. આ સમયે ત્યાં કેટલાક સ્થળોનું તાપમાન છે 40°C જેટલું રહે છે. જ્યારે એપ્રિલ અને મે મહિના દરમિયાન મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારત સૌથી વધારે ગરમી અનુભવે છે. હવે જોઈએ ને તો આ ભારત દેશની અંદર માર્ચ મહિનાની અંદર જોઈએ ને તો માર્ચ મહિનાની અંદર આ વિસ્તાર સૌથી વધારે ગરમ રહે છે. ત્યાર પછી ક્રમશઃ એપ્રિલ અને મેની અંદર આ વિસ્તારો છે એ ગરમ રહે છે. એપ્રિલ અને મે અને માર્ચ મહિનાની અંદર અહીંયા, કારણ કે સૂર્યના કિરણો છે સૌથી વધારે સીધા છે એ અહીંયા પડવાના છે. કેટલાક સ્થળોનું તાપમાન છે 45 થી 50°C સુધીનું તાપમાન છે એ અનુભવાય. તો કેટલાક જગ્યાએ 45 થી 50° જેટલું તાપમાન જોવા મળે છે. આમ ઉનાળાના સમગ્ર ભારત દેશની અંદર એકંદરે આબોહવા કેવી રહે છે? ગરમ અનુભવાય છે. દ્વીપકલ્પી અને ઉચ્ચ પ્રદેશોની ઊંચાઈઓના લીધે ત્યાં ઉનાળો થોડો સૌમ્ય હોય છે, એટલે કે થોડો આમ હળવો હોય છે. ઉત્તર ભારતની સરખામણીએ અહીં તાપમાનનો આંક છે એ નીચો રહે છે. દિલ્હી અને અલ્હાબાદમાં તાપમાન 34°C હોય, ત્યારે મદુરાઈમાં તાપમાન 30 હોય છે. કોચી અને બેંગલુરુમાં 27 જેટલું હોય છે. આમ દક્ષિણ ભારતમાં તાપમાન ઉપર સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈ અસર કરતી જોવા મળે છે. આપણે જે અગાઉ પરિબળો જોયા હતા એ પરિબળો અહીંયા કામ કરે છે કે ભાઈ ઉત્તર ભારતની અંદર ઉનાળાના સમય દરમિયાન છે એ દિલ્હીનું તાપમાન છે એ કેટલું હોય? તો ક્યાં ગયું દિલ્હી? 34. દિલ્હીનું તાપમાન 34 હોય, ત્યારે મદુરાઈ જે દક્ષિણ ભારતમાં આવેલું એક શહેર છે, આ કોચી અને બેંગાલુરુ, તો આ સ્થળોનું તાપમાન કેટલું છે? 30 અને 27. એટલે એવરેજ છે એ માર્ચ મહિનાની અંદર જે ગરમ હોય છે તે એપ્રિલ અને મે મહિનાની અંદર રાતનું તાપમાન થોડું ઓછું જોવા મળે છે, કારણ કે દક્ષિણ ભારતનો જે આખો વિસ્તાર છે તેના ઉપર રહેલો જે સમુદ્ર અને એનો વચ્ચેનો જે ઉચ્ચ પ્રદેશ છે એ ઉચ્ચ પ્રદેશ એ ઘણી બધી રીતે કાર્ય કરતું અથવા અસર ઉપજાવે છે. બે શબ્દ છે, એક નોર્વેસ્ટર અને લૂ. ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારત ઉપર હવાનું હલકું દબાણ સર્જાતા છેક બિહાર સુધી વિસ્તરેલું જોવા મળે છે, જેના લીધે ઝારખંડ અને ઉત્તર ઓડિશાના ઉચ્ચ પ્રદેશી વિસ્તારો છે ક્યારેક ગરમ થઈ જાય છે. તેને નોર્વેસ્ટર કહે છે. સ્થાનિક ભાષાની અંદર તેને કાળ વૈશાખી તરીકે ઓળખવામાં આવે છે. આ પવનોના તોફાનો પૂર્વ ભારતમાં ઘણું નુકસાન કરતું જોવા મળે છે. નોર્વેસ્ટર એક એવી સ્થિતિ છે કે જે દુષ્કાળ નોતરે છે. અલનીનો છે ને આપણે જોયું હતું, અલનીનોની જેમ એક બીજું આવે છે. અલનીનોને મોટા ભાગે છે ને ભારત દેશની અંદર દુષ્કાળ માટે જવાબદાર ગણવામાં આવે છે. એ જ રીતે ઉત્તર ભારત
અને ઉત્તર પૂર્વ ભારત ઉપર જ્યારે હવાનું હલકું દબાણ સર્જાય છે ત્યારે પૂર્વનું છેક બિહાર છે ત્યાં સુધી તે વિસ્તરેલું છે, જેના લીધે ઝારખંડ, ઉત્તર ઓડિશાના ઉચ્ચ પ્રદેશો ક્યારેક અતિશય ગરમ થઈ જાય છે. આ બધી એવી ભૌગોલિક પરિસ્થિતિ છે કે જ્યાં એક જગ્યાએ ભૌગોલિક પરિસ્થિતિ ચેન્જ થતાં એના આજુબાજુના વિસ્તારોની અંદર તેની ઘણી બધી ખરાબ અસર છે ત્યાં પડે છે. ત્યાર પછી બીજું છે લૂ. પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ભારતના સૂકા જમીન ભાગોની અંદર ધૂળની ડમરીઓ અને ધૂળના તોફાનો અતિ સામાન્ય ગણવામાં આવે છે. લૂ એટલે શું? જે આપણે ઉનાળાના સમય દરમિયાન જોવા મળે તે અતિશય ગરમ પવન. ઉનાળામાં ખાસ કરીને મે મહિનાની અંદર ઉત્તર ભારતમાં અતિશય ગરમ પવન ફૂંકાય છે, જે લૂ તરીકે ઓળખાય છે. તેને અતિશય ગરમીથી મનુષ્ય અને પશુ પંખીઓ મૃત્યુને ભેટે છે. લૂ વિશે આપણે શું જાણીએ છીએ કે ઉનાળાના સમય દરમિયાન આપણે જે ગરમ પવન વાય તેને લૂ કહેવામાં આવે છે. પરંતુ ભૌગોલિક પરિસ્થિતિને આધીન એ લૂ છે એ જોવા મળે છે. આપણે દરિયા કિનારે જઈએ ને તો ઉનાળાના સમય દરમિયાન ભલે આપણે અહીંયા 40 ડિગ્રી તાપમાન હોય, પરંતુ બાજુમાં આપણે ભાવનગર જઈએ તો ઉનાળાના સમય દરમિયાન આપણને લૂનું પ્રમાણ છે ઓછું લાગશે, કારણ કે દરિયાઈ આબોહવા થોડી ભેજવાળી હોય છે. બંગાળની ખાડી અને અરબ સાગર ઉપર આ ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર થાય છે. વંટોળ જે કિનારા તરફ આગળ વધતા કિનારાના પ્રદેશોમાં ઘણી વખત ભારે નુકસાન, ભારે વરસાદ વગેરે વગેરે જોવા મળે છે. અવારનવાર આપણે દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશના પટ્ટાની અંદર જોઈએ છીએ કે ત્યાં ઘણી વખત ચક્રવાતના કારણે ઘણું બધું નુકસાન જોવા મળે છે. આપણે ગયા ચોમાસાની અંદર વાત કરવામાં આવે તો પોરબંદર, સોમનાથ વગેરે વિસ્તારોની અંદર ઘણી વખત છે એ રેડ સિગ્નલ જાહેર કરવામાં આવે છે કે સરકાર જાહેરાત કરે કે માછીમારોએ દરિયો ન ખેડવો, દરિયાની અંદર ન જવું. તો આવા જે ઉષ્ણકટિબંધીય ચક્રવાતો છે તેના કારણે એ બધી અસરો થતી હોય છે. દેશનો મોટો ભાગ ઉનાળાના સમય દરમિયાન ગરમ અને સૂકું હવામાન છે એ ધરાવે છે. ઘણા પ્રદેશોમાં આ સમયગાળા દરમિયાન વરસાદ પડતો નથી, પરંતુ કેટલીક વાર મે માસની અંદર મલબાર કિનારે થોડો વરસાદ પડે છે, જે કેરીના પાકને પકવવામાં મદદરૂપ થાય છે, જેને આમ્રવૃષ્ટિ તરીકે સ્થાનિક લોકો ત્યાંના ઓળખે છે. કેરી અને કોફીના પાક માટે આ ઘણો જ ઉપયોગી છે. હવે ઉનાળાના સમય દરમિયાન ભારતનું મોટા ભાગની આબોહવા કેવી રહે છે? ગરમ રહે છે, સૂકી રહે છે. હવે સૂકી આબોહવા હોય છે એટલે વરસાદ નહિવત થશે એટલે બિલકુલ નહીં થાય એમ. પરંતુ ભારતના અમુક ભાગો એવા છે કે ઉનાળાના સમય દરમિયાન ત્યાં વરસાદ પડે છે. ફોર એક્ઝામ્પલ, મલબાર કિનારો જે દક્ષિણ ભારતમાં આવેલું છે, તો દક્ષિણ ભારતમાં મલબાર કિનારે જે કેરીનો પાક છે એના માટે ઘણો બધો આ વરસાદ છે એ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. સાથે સાથે કેરી અને કોફીના પાક માટે પણ આ ઉપયોગી થાય છે. તો આ જે કેરીના પાક માટે જે આ વરસાદ પડે છે, જેના કારણે ત્યાંના સ્થાનિક લોકો તેને કયા નામથી ઓળખે છે? આમ્રવૃષ્ટિ તરીકે ઓળખે છે. ત્યાર પછી આગળ છે વર્ષા ઋતુ. જૂનથી સપ્ટેમ્બર સુધી 4 મહિનાનો સમયગાળો. ખાસ કરીને 15 જૂનની આસપાસ છે એ આપણે સરકાર દ્વારા જાહેરાતો કરવામાં આવે છે. ભારતનો હવામાન વિભાગ છે એ 15 જાન્યુઆરીથી એક્ટિવ થઈ જાય કે આ તારીખે અતિશય પવન આવશે, આ તારીખથી આ તારીખ અતિશય વરસાદ આવશે વગેરે વગેરે, જેને આપણે આગાહી તરીકે ઓળખીએ છીએ. ભારત ખેતી પ્રધાન દેશ હોવાને લીધે વર્ષા ઋતુનું મહત્વ ભારતના અર્થતંત્ર સાથે પણ જોડાયેલું છે, એટલે કે ઘણું બધું મહત્વનું છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન, એટલે કે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, આશરે 4 મહિનાની અંદર વર્ષનો લગભગ 80 થી 90% વરસાદ છે આ સમય દરમિયાન પડે છે. ભારતનો ખેડૂત વર્ગ વર્ષા ઋતુના પ્રારંભથી જ ખેતી પ્રવૃત્તિમાં ગૂંથવાયેલો રહે છે, કારણ કે ભારતનો લગભગ 60% લોકો છે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. આ ઋતુમાં થતો વરસાદ અને ભેજવાળું તથા વાદળછાયું હવામાન ભારત તરફ આવતા દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્યના મોસમી પવનોને આભારી છે. હવે દક્ષિણ પશ્ચિમ દિશામાંથી આવતા નૈઋત્યના જે મોસમી પવનો છે એ પવનો ભારત દેશની અંદર ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ રાખે છે, તેમજ વરસાદ આપવા માટે મદદરૂપ બને છે. તેના કારણે નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ ચોમાસાને ગણવામાં આવે છે.
ભારતમાં લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર જે વરસાદ થાય ને તો તેની પાછળનું એકમાત્ર કારણ નૈઋત્યના મોસમી પવન. મે મહિનાના અંત સુધીમાં ભારત અને મધ્ય એશિયાના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ સર્જાય છે. આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. તેથી હિન્દ મહાસાગર પરથી આવતા જે ઉત્તર તરફના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. એક જ મિનિટ તમને વ્યવસ્થિત રીતે સમજાવું. આપણે વાત શું કરી? નૈઋત્યના મોસમી પવનો છે ભારતમાં વરસાદ લાવવા માટે મહત્વના છે. હવે ઉનાળાના સમય દરમિયાન એટલે કે મે મહિનાની સમય દરમિયાન છે હવાનું હલકું દબાણ છે આ વિસ્તારોની અંદર સર્જાય છે, આ ઉપરના વિસ્તારોની અંદર. હવે અહીંયા હલકું દબાણ સર્જાય છે તો હવાની ગતિ કઈ તરફ હશે? હવા આ તરફ આવશે ને. જ્યાં હવાનું હલકું દબાણ હશે ત્યાં છે હવા એ દિશા તરફ પ્રેરાશે. જેટલું હલકું દબાણ ઝડપથી હશે, જેટલું મજબૂત હશે, એટલી જ હવા છે ઝડપથી અને મજબૂત અસરથી આવશે. હવે જો એની નીચે અહીંયા પવનો પણ આપેલા છે કે અહીંયાથી અહીંયા સુધી પવનો હોય છે. હવે આ જે એરા રહ્યા આપણે લાલ કલરના, એ હિન્દ મહાસાગરમાં એ સમયે કેવું દબાણ હોય છે? ભારે દબાણ હોય છે, જેના કારણે પવન આ દિશા તરફ ગતિ કરશે. હવે સમુદ્ર તરફથી આવતા પવનો કેવા છે કે સમુદ્ર તરફથી આવતા પવનો બધા જ પવનો છે એ ભેજવાળા હોય છે, જે ભારત દેશના મોટા ભાગના વિસ્તારોને વરસાદ આપે છે. જો અહીંયા પવન છે થોડા મરોડ છે. શા માટે? કારણ કે અહીંયા છે એ ભારત દેશની એક પર્વતમાળા અને ઉચ્ચ પ્રદેશોનો વિસ્તાર છે, જેના કારણે પવનો અહીંયા મરોડ લે છે. હવે પહેલો ટોપિક આપણે ફરી વખત જોઈએ. મે મહિનાના અંત સુધીમાં ભારત અને મધ્ય એશિયાના ભૂમિભાગો ઉપર કેવું તાપમાન છે? ઊંચું તાપમાન, જેના કારણે હવાનું કેવું દબાણ સર્જાય? હલકું દબાણ સર્જાય છે. તો આ સમયે હિન્દ મહાસાગર પર કેવું દબાણ હશે? ભારે દબાણ છે. હવે મધ્ય એશિયાની અંદર હવાનું હલકું દબાણ અને હિન્દ મહાસાગરની અંદર હવાનું કેવું દબાણ છે? ભારે દબાણ છે. તેથી હિન્દ મહાસાગર પરથી આવતા પવનો ઉત્તર તરફના હલકા દબાણ તરફ ખેંચાશે, એટલે કે મધ્ય એશિયા તરફ ખેંચાય છે. આમ જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત તરફ વાય છે. આ પવનો ભેજવાળા હોવાથી ભારતમાં તે શું કરે છે? આખરે વરસાદ આપે છે. અહીંયા અલગ અલગ પ્રકારની સ્થિતિ આપી છે કે 1 જૂને અહીંયા પહોંચશે, 5 જૂને અહીંયા પહોંચશે, 10 જૂને અહીંયા પહોંચશે, 15 જુલાઈ અહીંયા પહોંચશે. તો કહેવામાં આવે છે કે જો કેરળની અંદર ચોમાસાની શરૂઆત થાય ત્યાર પછી ભારત દેશના લોકોને વિશ્વાસ બેસી જાય છે કે હવે ચોમાસું આવશે. માનો કે કેરળની અંદર 1 અને 5 જૂનને બદલે 25 જૂને અહીંયા જો વરસાદની સ્થિતિ કે વાદળો અનુભવાય તો બાકીના બધા વિસ્તારોની અંદર એટલો મોડો વરસાદ આવશે. કારણ કે આખી એક ભૌગોલિક અસર છે, જે ક્યારેક તમે ફ્રી હોય ત્યારે યુટ્યુબની અંદર સમજજો. આગળ જોઈએ. દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય આકારને લીધે નૈઋત્ય કોણીય મોસમી પવનો 2 ભાગની અંદર વહેંચાઈ જાય છે. એક છે અરબ સાગર પરથી આવતા મોસમી પવનો અને બીજું છે બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો. જો દક્ષિણના દ્વીપકલ્પીય વિસ્તારોની અંદર 2 પ્રકારના પવનો જોવા મળે છે. એક હિન્દ મહાસાગર પરથી કે આ દિશા તરફથી આવતા પવનો અને બીજું આ દિશા તરફ આવતા પવનો. આ દિશા તરફથી આવતા પવનો જોઈએ તો માનો કે 10 જૂને મુંબઈના આ વિસ્તારની અંદર પવનો પ્રવેશ કરે છે, તે આ દિશા તરફ આગળ જાય છે, પરંતુ અહીંયા આવતા આ પવનો છે તેને રોકી લે છે અને આખરે તે હિમાલય તરફ જોવા મળે છે અને ત્યાંથી તે હવા ઉપર ચડી જાય છે. હવા ઉપર ચડી જાય છે તો તેમાં રહેલો જે ભેજ છે ત્યાં રહેશે, જેના કારણે તે વરસાદ આપવામાં મદદરૂપ બનશે. એટલે પવનો છે એ 2 ભાગમાં વહેંચે છે. એક છે અરબ સાગર પરથી આવતા પવનો અને બીજું બંગાળની ખાડી પરથી આવતા પવનો. ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે
જૂનની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં કેરળથી થાય છે. મેં તમને હમણાં કહ્યું તે પ્રકારે કે ભાઈ ભારત દેશની અંદર વર્ષા ઋતુનો પ્રારંભ મોટાભાગે ક્યાંથી થાય છે? કેરળથી થાય છે. અરબ સાગર ઉપર આવતા પવનો છે એની આડે પશ્ચિમ ઘાટ આવે છે. આ આપણું દક્ષિણ ભારત, બરાબર. અહીંયા શ્રીલંકા, અહીંયા મુંબઈ, અહીંયા આપણું ગુજરાત. હવે ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં દક્ષિણ ભારતના કેરળથી થાય છે. અહીંયા આપણે નકશામાં જોયું હતું કે 1 જૂને અહીંયા એ પ્રવાહ છે પહોંચી જાય છે અને વરસાદ આપે છે. અરબ સાગર ઉપરથી આવતા પવનો ને આડે પશ્ચિમ ઘાટ આવે છે. અહીંયા એક પર્વતમાળા છે જેને આપણે સહ્યાદ્રીની પર્વતમાળા તરીકે ઓળખીએ છીએ, જે છેક નીચે સુધી વિસ્તરેલી છે. આથી સમગ્ર કિનારે પશ્ચિમ ઢોળાવો ઉપર ભારે વરસાદ પડે છે. હવે માનો કે આ દિશા તરફથી હિન્દ મહાસાગરમાં પવનો આવશે, કારણ કે હવાનું ભારે દબાણ ક્યાં હશે? અહીંયા ભારે દબાણ છે, બરાબર. હલકું દબાણ ક્યાં હશે? મધ્ય એશિયાની અંદર છે. આપણે હમણાં જોયું, હવાનું ભારે દબાણ ક્યાં હશે? અહીંયા મધ્ય એશિયાની અંદર હશે, જેના કારણે પવનો છે એ આ દિશા તરફ આગળ ગતિ કરશે. તો અહીંયા જે પર્વતો આવેલા છે, આખી એક પર્વતમાળા આવેલી છે, જેના કારણે પવનો અહીંથી આગળ વધશે. પરંતુ આ જે પશ્ચિમ ઘાટ રહેલો છે ને આખો, એ પશ્ચિમ ઘાટ પવનોને આડે આવશે. તો પવનો અહીંથી શું કરશે? પવનો ઉપર થઈને જશે. પવનો ઉપર જશે એટલે સ્વાભાવિક છે કે ભેજ છે ત્યાં ત્યાં રહેશે. એક લેવલ સુધી ભેજ ઉપર જશે પણ ત્યાંથી આગળ જશે નહીં. તો આ પવનો થોડો ઘણો ભેજ સાથે રાખશે, પરંતુ મોટાભાગનો ભેજ ક્યાં રહેશે? તો અહીંયા જે સ્થળ રહેશે એ બધા આ પશ્ચિમ ઘાટ અને એ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ આપે છે. પશ્ચિમ ઘાટ ઓળંગીને આ પવનો જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાં પહોંચે છે ત્યારે તેમાં ભેજનું પ્રમાણ કેવું થઈ ગયું છે? ઓછું થઈ ગયું છે અથવા ઘટી થઈ ગયું છે. તેથી તે વિસ્તારોમાં વર્ષાછાયાના લીધે ઓછો વરસાદ થાય છે. આ જે આખો પ્રદેશ રહ્યો ને, આ પશ્ચિમ ઘાટવાળો દરિયા કિનારાથી ઘાટ સુધીનો પ્રદેશ, તો આ વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ કેવું હોય છે? વધારે છે. પરંતુ આ પર્વતોની પેલે ભારે એટલે કે વર્ષાછાયાના સ્થળો કહેવાય ને, તો આ વિસ્તારોની અંદર જ્યારે પવનો અહીંથી નીકળશે તો અહીંયા ભારે વરસાદ આપશે. પરંતુ જેવા અહીંયા પહોંચશે એટલે આ સ્થળે પહોંચશે એટલે તેમાં ભેજનું પ્રમાણ કેવું થઈ ગયું હશે? ઓછું થઈ ગયું છે, જેના લીધે ત્યાં ઓછો વરસાદ પડશે. મુંબઈમાં 200 સેમી જેટલો વરસાદ પડે છે, કારણ કે મુંબઈ ક્યાં આવેલું છે? દરિયા કિનારે આવેલું છે. ભેજવાળા પવનો સીધા ત્યાં પહોંચે છે. જ્યાંથી થોડે દૂર આવેલું પુણે કેટલો વરસાદ આપે છે? 75 સેમી. જો મુંબઈની અંદર 200 સેમી જેટલો વધારે વરસાદ જોવા મળે છે, ત્યાંથી થોડે અંદર આવેલું સ્થળ ત્યાં માત્ર 75 સેમી વરસાદ જોવા મળે છે. આપણે નકશાની અંદર એ જ બાબત જોઈએ. તો મુંબઈ ક્યાં આવેલું છે? મુંબઈ અહીંયા આવેલું છે, બરાબર. અને પુણે મારા ખ્યાલ પ્રમાણે અહીંયા આવેલું છે. પરફેક્ટ નથી, પરંતુ બહુ વધારે ડિફરન્ટ નથી, આટલો ડિફરન્ટ છે કે આ દિશા તરફથી આવતા જે પવનો છે અહીંયા આ જે આખો જે પશ્ચિમ ઘાટ રહેલો છે, અહીંયા આખો પશ્ચિમ ઘાટ રહેલો છે આટલો, જે આપણે ગુજરાતની અંદર જે સાપુતારાની જે હિલ સ્ટેશનો રહ્યા ને ત્યાંથી શરૂઆત થાય છે, જે સહ્યાદ્રીની પર્વતમાળા તરીકે ઓળખાય છે. એટલે આ વિસ્તારોની અંદર અતિશય વરસાદ આવશે. પવનો જ્યારે અહીંથી અહીંયા સુધી પહોંચશે ત્યારે એમાં ભેજ ઘટી ગયો હશે, કે જેના કારણે જે આ અંદરના એટલે કે વર્ષાછાયાના જે વિસ્તારો છે ત્યાં વરસાદનું પ્રમાણ કેવું હશે? ઓછું હશે. આ અરબ સાગર પરથી વાતા પવનોની એક સ્થિતિ આપેલી છે. હવે બીજી ઘટના જોઈએ. પશ્ચિમ કિનારેથી ઉત્તર તરફ જતા કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઓછું થતું જાય છે. અને આ મોસમી પવનોનો એક ફાંટો નર્મદાના ખીણ પ્રદેશોના માર્ગે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરે છે.
એક ફાટો મધ્યપ્રદેશના ખીણની અંદર એટલે આટલેકથી અંદર પ્રવેશ કરશે. પવન આ ફાટા સાથે આગળ વધતા બંગાળની ખાડી પરથી આવતા પવનો સાથે ભળી જાય છે. આ ઉપરાંત અરબ સાગરના પવનોનો એક ફાંટો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર પસાર થઈ રાજસ્થાન તરફ આગળ વધશે અને ગુજરાતના વધુ ઊંચા પર્વતો કે ગીચ જંગલો નથી. આથી આ પવનોમાં રહેલા ભેજનું સંપૂર્ણપણે ઘનીભવન શક્ય નથી. તેથી ગુજરાતમાં વરસાદ ઓછો પડે છે અને ગુજરાતમાં વરસાદ વરસાવીને આ પવનો રાજસ્થાનમાં પ્રવેશ કરે છે. ત્યાં ભેજનું પ્રમાણ ઘણું જ ઓછું હોવાથી આથી રાજસ્થાનમાં ઘણા ઓછો વરસાદ થાય છે. તો ક્યાંક રણમાં માત્ર 10 સેમી જેટલો વરસાદ થાય છે. હવે પવનોનો એક ફાટો આપણે જોયો કે જે પશ્ચિમ ઘાટ ઉપર વરસાદ વરસાવે છે, પરંતુ બીજો એક ફાટો કે જે અહીંયાથી આપણે નર્મદા ખીણ તરફ જુઓ, આ પણ કહી શકાય 15 જૂને અને 10 જૂને પણ કહી શકાય. તો અહીંથી જે પ્રવેશ કરશે તે અહીંયા થઈને આ તરફ આગળ વધશે. એક બીજો ફાટો જે અહીંયા આપેલો છે જે ગુજરાતના કચ્છમાં થઈને રાજસ્થાનના રણ પ્રદેશથી પાકિસ્તાન તરફ વહેંચે છે. હવે જુઓ કે આ વિસ્તારોની અંદર કોઈ પણ પ્રકારના ઊંચા પર્વતો વધારે જોવા મળતા નથી. જ્યાં જોવા મળે છે ત્યાં વરસાદ છે. જો જૂનાગઢની અંદર જોવા મળે તો જૂનાગઢ અને અમરેલીના વિસ્તારની અંદર મોટા ભાગે વરસાદ થાય છે, કારણ કે ત્યાં ઉચ્ચ પ્રદેશો, થોડો ઘણો પર્વતીય પ્રદેશો આવેલા છે તેના કારણે. તો કચ્છની અંદર જોઈએ તો કચ્છની અંદર ઊંચા પર્વતો, સૌરાષ્ટ્રની અંદર કે કચ્છની અંદર કે ગુજરાતની અંદર ઊંચા પર્વતો કે ઉચ્ચ પ્રદેશનું પ્રમાણ ઓછું હોવાના કારણે અહીંથી આવતા જે પવનો છે તેનું સંપૂર્ણ ઘનીભવન શક્ય નથી, જેના કારણે થોડો ઘણો વરસાદ વરસાવીને તે આગળ ચાલ્યા જાય છે. કચ્છના રણ અને રાજસ્થાનના રણમાં એનાથી કંઈક વધારે ઉલટી સ્થિતિ જોવા મળે છે કે ત્યાં બિલકુલ પ્રમાણે ઘનીભવન શક્ય નથી, જેના કારણે ક્યાંક 10 થી 20 સેમી જેટલો વરસાદ જોવા મળે છે અને પવનો ત્યાંથી આગળ વહી જાય છે. આગળ છે બંગાળની ખાડી તરફથી આવતા મોસમી પવનો. આપણે એક પહેલી વિગત જોઈ કઈ આ સ્થિતિ કે અરબ સાગર પરથી આવતા મોસમી પવનો કે જે અહીંયા વરસાદ આપે છે, પશ્ચિમ ઘાટમાં વરસાદ આપે છે, ત્યાર પછી મુંબઈમાં વરસાદ હોય પણ તેનાથી 75 સેમી ઓછો વરસાદ તેની નજીકનું સ્થળ છે પુણે, કે જે પશ્ચિમ ઘાટને ઓળંગીને વર્ષાશાયાના વિસ્તારોની અંદર આવેલું છે, ત્યાં ઓછો જોવા મળે છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો. બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનોનો બીજો ફાટો સૌ પ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે. આમાં બંગાળની ખાડી ક્યાં આવશે? અહીંયા આવશે કે અહીંયા આવશે? ડાબી બાજુ આવશે કે જમણી બાજુ આવશે? બંગાળ અહીંયા આવેલું છે અને બંગાળની ખાડી અહીંયા સ્થિત છે. પવનોનો બીજો ફાટો પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે. ચાલો અહીંથી પવનોનો બીજો ફાટો છે પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે. ત્યાંથી વધુ આગળ વધીને મેઘાલય સુધી પહોંચે છે. અહીંયા મેઘાલય આવેલું છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે છે. આ પવનોને લીધે મેઘાલયમાં ઘણો વધારે વરસાદ પડે છે. અહીંયા ગારો, ખાસી અને જૈંતિયા ટેકરીઓના ઢાળો પર અતિ ભારે વરસાદ પડે છે. હવે સ્થિતિ એ જ કે માનો કે આ એક પહાડ છે, બરાબર, મોટો. હવે પવનો છે એ આ દિશા તરફથી આવે છે. અહીંયા પહાડ છે જેથી પવનો ક્યાં ચડશે? ઊંચે ચડશે, પરંતુ ભેજ છે અહીંયા એમનેમ રહેશે, જેના કારણે ત્યાં ઝડપથી ઘનીભવન થશે અને આ જે ઢોળાવ વિસ્તાર છે એ ઢોળાવ વિસ્તારોની અંદર અતિશય વરસાદ આવશે. તો આ બાજુની સ્થિતિએ વરસાદ કેવો હશે? ત્યાં ઓછો વરસાદ હશે. ગારો, ખાસી અને જૈંતિયાની જે ટેકરીઓ છે ત્યાં ઢોળાવ પર અતિશય ભારે વરસાદ આવશે. પશ્ચિમ તરફ ફંટાતા પવનોની દિશા બદલાતા એ હવે દક્ષિણ પૂર્વ દિશાના બનશે. પશ્ચિમ તરફ જે આગળ વધતા હતા, એટલે કે આ દિશા તરફ જે આગળ વધતા હતા પવનો,
આ દિશા તરફ જે પવનો આગળ વધતા હતા એ હવે આ દિશા તરફ, એટલે કે ક્યાં વધશે? તે દક્ષિણ પૂર્વ તરફ દક્ષિણ પૂર્વ દિશામાં આગળ બનશે. પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશથી પંજાબ અને હરિયાણા સુધી તે પહોંચશે. જુઓ એ ક્યાં સુધી પહોંચશે કે છેક પશ્ચિમ બંગાળમાંથી નીકળે તે ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા સુધી પહોંચશે. એટલે કે કાશ્મીર સુધી, બંગાળથી છેક કાશ્મીર સુધી આ પવનો પહોંચશે. આ પવનમાં ભેજનું પ્રમાણ જેમ જેમ પવન આગળ વધતા જશે તેમ તેમ ભેજનું પ્રમાણ છે ઘટતું જાય છે, જેથી આ પવનોના માર્ગમાં પ્રથમ આવનાર પ્રદેશોમાં સૌથી વધારે વરસાદ અને અંતે આવનાર પ્રદેશોમાં ક્રમશઃ ઓછો વરસાદ. જેના કારણે માનો કે કોઈ પ્રવાહની શરૂઆત થઈ હોય તો બંગાળમાં વધારે વરસાદ, બિહારમાં વધારે વરસાદ, તો એનાથી ઓછો વરસાદ ઉત્તર પ્રદેશમાં, એનાથી ઓછો વરસાદ હરિયાણામાં, એનાથી ઓછો વરસાદ દિલ્હી અને એનાથી ઓછો પંજાબની અંદર વરસાદ પડશે. આગળ જતાં બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો અને અરબ સાગર ઉપરથી આવતા પવનો ભેગા થઈ જાય છે. તેના લીધે ઉત્તરવર્તી હિમાલય ક્ષેત્રની અંદર સારો વરસાદ થાય છે અને ત્યાં ક્યારેક હિમવર્ષા રૂપે પવન પણ વરસાદ આપે છે, જેને આપણે હિમવર્ષા કહે છે. જો આપણે આ બીજા ફાટાની વાત છે કે બીજો ફાટો છે આ દિશા તરફ આવશે, પરંતુ એ આ દિશા તરફ આગળ વધશે, કારણ કે અહીંયા હિમાલય આવેલો છે, તો ત્યાંથી કે હિમાલયથી ઉપર તો જઈ શકવાના નથી, કારણ કે ઘણી બધી ઊંચાઈ ઉપર સ્થિત છે, જેના કારણે પવન થોડો વળાંક લેશે. જો આ વળાંક જે લીધેલા છે ને એ વળાંક કોના કારણે લીધેલા છે? આ અરબ સાગર પરથી આવતા પવનો અહીંયા સુધી પહોંચે છે, ત્યારે બંગાળની ખાડી પરથી આવતા પવનો છે અહીંયા જોઈન્ટ થઈ જાય છે, જેના કારણે બંનેની દિશા બદલાય છે. આ પવનો જે આ દિશા તરફ જતા હોય એ આ દિશા તરફ જવા લાગે છે, અને આ પવનો જે આ દિશા તરફ જતા હોય જે આ દિશા તરફ જાય છે, જેના કારણે આ જે સ્થિતિ છે, એટલે કે આ અહીંયા પર્વતીય પ્રદેશ સેમ જે પશ્ચિમ ઘાટની અંદર જે સ્થિતિ થાય છે એ સ્થિતિ અહીંયા જોવા મળશે, કે અહીંયા જે હિમાલયના જે ઢોળાવાળા ક્ષેત્રો હોય છે ત્યાં ભારે અને અતિભારે વરસાદ આવશે. પરંતુ ઊંચાઈ જેમ જેમ વધતી જશે તેમ વાતાવરણ થોડું ઠંડુ બનતું જશે, જેના કારણે ત્યાં હિમવર્ષા પણ જોવા મળશે. મોસમી પવનોની સાથે બંગાળની ખાડી તથા અરબ સાગર પર તૈયાર થતા ચક્રવાતો પણ ભારતમાં પ્રવેશે છે. માત્ર ભેજવાળા પવનો નહીં, પરંતુ સાથે સાથે ચક્રવાતો પણ ઘણી વખત આવે છે. ત્યારે ભારતના જે તે પ્રદેશોમાં જ્યાં વર્ષાઋતુ વધુ સક્રિય બની રહે છે, સરેરાશ 5 થી 6 ચક્રવાતો ભારતની ભૂમિ પરથી પસાર થતા વરસાદ લાવવામાં તે સહાયરૂપ બને છે. પરંતુ આ ચક્રવાતો કદાચ ક્યારેક અતિશય નુકસાન પણ કરતા હોય છે, એ જ પણ વરસાદ આપે છે. ભારતમાં મોસમી પવનોને લીધે વરસાદ પડે છે. જો હવે તમે સમજ્યા ને કે વરસાદ માટે સૌથી મહત્વનું પરિબળ કયું છે, તો પવનો. અને પવનો એક સ્થળેથી બીજા સ્થળે જાય તો એની માટે હવાનું દબાણ જરૂરી છે. તો હવાનું દબાણ કેવી રીતે અનુભવે? સૂર્યપ્રકાશને કારણે, કે જ્યાં સૂર્યપ્રકાશ સૌથી વધારે હશે ત્યાં હવાનું હલકું દબાણ સર્જાય છે, અને જ્યાં સૂર્યનો પ્રકાશ સૌથી ઓછો હશે ત્યાં હવાનું કેવું દબાણ સર્જાય છે? ભારે દબાણ સર્જાય છે. તો આખો એક ઘટનાક્રમ છે જે વરસાદ લાવવા માટે જરૂરી પરિબળો છે. ભારતમાં મોસમી પવનોને લીધે વરસાદ પડે છે. આ પવનો 12 માસ એક ધારા અને એક જ દિશામાંથી વાતા નથી. આ પવનનો આરંભ પણ અનિયમિત છે અને અંત પણ અનિયમિત છે. મોસમી પવનોની સાથે ક્યારેક વરસાદનો ક્રમ ભંગ થવાની ઘટનાઓ સામેલ થાય છે. હવે આ ભારતના મોસમી જે પવનો રહ્યા એ મોસમી છે, પરંતુ કેવા છે? અનિયમિત છે. મોસમી પણ છે અને અનિયમિત છે. મોસમી એટલા માટે છે કે મોસમ પ્રમાણે પવનો આવી જાય છે, પણ ક્યારે આવે એનું પરફેક્શન થઈ શકતું નથી. કે 15 જૂને બોટાદમાં વરસાદ થશે તે 100% હોય નહીં. સ્થિતિ આમ તેમ હોય તો વરસાદ અનિયમિત બને છે, જેના કારણે વરસાદ ક્યારેક વધારે આવે છે, ઓછો આવે છે, સમયસર નથી પણ આવતો. અનિયમિત હોવાને કારણે ક્યારેક વરસાદનો ક્રમભંગ છે એ તૂટવાની અથવા ઘટવાની સ્થિતિઓ જોવા મળે છે. મોસમી વરસાદ કેટલાક દિવસ સુધી એકસાથે પડે છે. તે દરમિયાન વરસાદ પડે જ નહીં એવા દિવસો પણ હોય છે. ફરીથી વરસાદના દિવસો આવે છે. આ ઘટનાને વરસાદનો ક્રમભંગ કહે છે.
ઘણી વખત આપણે ચોમાસાની અંદર એટલો બધો વરસાદ પડતો હોય કે આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોય કે બસ હવે ઘણો થયો, બસ કરો. તો આ વરસાદ એક જ ધારો પડતો હોય. ઘણી વખત ભગવાનને આપણે એવી પણ પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન ગરમીનું પ્રમાણ અતિશય વધી ગયું છે, થોડો વરસાદ આપો. જે આપણા માટે અને ભારત દેશ ખેતી છે તો ખેતી માટે પણ જરૂરી બને. તો આને વરસાદનો ક્રમભંગ તરીકે ઓળખવામાં આવે છે. આપણા દેશમાં પ્રાકૃતિક રચનામાં પણ વૈવિધ્ય છે. આ બધી બાબતોની અસર વરસાદના વિતરણ ઉપર થાય છે. એટલે વરસાદનું વિતરણ એટલે વરસાદની ભૌગોલિક સ્થિતિ ભારત દેશ ઉપર. આ પરિબળોને લીધે ભારતમાં વરસાદનું પ્રમાણનું વિતરણ કેવું બન્યું છે? અસમાન બન્યું છે. કે 100% નક્કી ન કહી શકાય કે અહીંયા આટલો વરસાદ પડશે. હા, મોટાભાગનો વરસાદ પડશે એ કહી શકાય. મેઘાલય અને અસમ રાજ્યોમાં ખૂબ જ વરસાદ વરસે છે, જ્યારે રાજસ્થાનના રણ પ્રદેશની અંદર ઓછો અને કાશ્મીરના લેહ પ્રદેશની અંદર પણ વરસાદનું પ્રમાણ નહીવત જોવા મળે છે. એટલે ભારતની ભૌગોલિક સ્થિતિ કંઈક એવી છે કે વરસાદનું વિતરણ છે એ અસમાન છે, કે ભારતમાં દરેક જગ્યાએ એક સરખો વરસાદ પડતો નથી. પૂર્વમાં ભાગોની અંદર, ત્યાર પછી હિમાલયના ઢોળાવોની અંદર કર્કવૃતની નજીક વરસાદ છે એ વધારે પડે છે. તો કર્કવૃતની અંદર આવેલો રાજસ્થાન અને ગુજરાતના કચ્છનું રણ, કે જ્યાં પહાડી વિસ્તાર કે એવી કોઈ સ્થિતિ ન હોવાને કારણે ત્યાં વરસાદ છે 10 થી 20 સેમી જેટલો પડે છે. બીજી બાજુ 1000 સેમી જેટલો વરસાદ પડે છે. તો ભારત દેશની અંદર ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં અસમાન રીતે વરસાદની વિતરણ વ્યવસ્થા છે એ રહેલી છે. તો અહીંયા આપણે ચોમાસું પૂરું કરશું અને આપણો અહીંયા ક્લાસ પણ પૂર્ણ કરશું. આભાર.